સર્વદોગતમ ત્વં ગતે ત્વે ગદે વંત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સુરતીય સહિત આજે જેમના આગમનથી આપણું વિંસદર એ ધામ બન્યું છે એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં મૂર્તિ સ્થાપના મહોત્સવ અંતર્ગત આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણા સૌના હૃદય આનંદથી હિલોળે ચડ્યા છે. એની પાછળનું જો કોઈ કારણ હોય તો આજે આપણા જીવનની અંદર ભગવાનની પ્રાપ્તિ, આમ તો આપણે સત્સંગી થયા, ભગવાનને ઓળખ્યા, મહારાજનો મહિમા સમજ્યા, કંઠી બાંધી, ત્યારથી આપણે બધા ભગવાનના આશ્રિત જ કહેવાય. પણ છતાંય હૃદયની અંદર ઘણી વખત એવો ભાવ હોય કે આપણે આપણો જે સેવાનો ભાવ છે અથવા તો ભક્તિનો ભાવ છે એ પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરવો છે. અને જ્યારે આપણા કોઈ વાર તહેવાર ઉત્સવ સમયા વગેરે હોય ત્યારે આપણે એની અંદર વિશેષ યજન ભજન કરવું છે. તો એના માટે એક સ્થાન જો પ્રાપ્ત થાય એ આપણા માટે બહુ હિતાવહ છે. આવો સંકલ્પ બધાના હૃદયની અંદર થતો હોય. પણ સંકલ્પ એ સાકાર ક્યારે થાય? આપણા શાસ્ત્રોની અંદર બહુ વિશેષ કરીને રામાયણની અંદર લખ્યું કે સકલ પદાર્થ હે જગમાઈ ભાગ્યહીન અંદર પાવત નહીં. આ સંસારની અંદર ઘણી બધી પ્રાપ્તિ થવાની વસ્તુઓ રહેલી છે, પણ જેના પ્રારબ્ધની અંદર, જેના ભાગ્યની અંદર એ પ્રાપ્તિ લખી હોય એને એ પ્રાપ્તિ થાય. ભાગ્ય વગર એ પ્રાપ્તિ થતી નથી. આ વાતને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે પ્રારબ્ધની અંદર ભિક્ષાપાત્ર વૃત્તિ લઈને આવ્યો હોય અને પછી મનની અંદર સંકલ્પ એવા કરે કે મને રોજ પકવાન મળે, મિષ્ટાન મળે, 56 ભોગ મળે, તો એ બંને વસ્તુ વિરોધાભાસી થાય. એટલે પ્રારબ્ધની અંદર ખાડો છે અને વિચાર કરે કે મને સારું ખાવાનું મળે, સારું રહેવાનું મળે, તો એ શક્ય નથી.